એવું રાતે આપણા ઘરે મહેમાન આવી ગયા ને કરી નાખ્યો શાક સાપડીનો પ્રોગ્રામ. તો બધાને રાધે રાધે, જય શ્રી રામ. ડે 12 હરોરમાં જાગીને આપણે આવી ગયા બસ સ્ટેન્ડે. બસ સ્ટેન્ડે આવીને પેલા જ રામ રામ કરી લીધા ને પછી આને કીધું સાંભળો હું કે પાર્ટી જલસા. अच्छा કિંગ કોબરા નામ તો સુનાઈ હોગા. કપાનું ટ્રેક્ટર માં જાય આજ ભાવ આવવાનો. ठीक है તો બસમાં બેન આવી ગયા આપણે લાઇબ્રેરી આવીને કરી લીધા દ્વારકાધીશના દર્શન. દ્વારકા આવવાનો હુકમ કરો મારા ઠક્કર. बात तो सही है ડેપેશ ભાઈબંધ નો ફોન આવ્યો કે ચા બા પાવે નહીં એક નહીં. મેં કીધું ચા પાવે નહીં દોય ને ભલામણી જો જલેબી જેવો સીધો એટલે ચા બા આપણે નો પીવી. તો ડેપે આવીને ઘરના ગોળાનું પાણી બિસ્લેરી બોટલમાં મિક્સ કરી દીધું. આપણે પાછું વીઆઈપી માણસો રહ્યા એટલે બિસ્લેરી સિવાય આપણને ગળે ન ઉતરે ને પાણી. તો ઘરે આવીને જોયું તો મારા બટેકા બધા મોળતા હતા. મેં કીધું એટલે આ બધે મોળો હો હું કામ? તારા ઘરે એટલે ગામ થોડો બંડી હતી એટલે મેં કીધું ના ના કઈક વધવા દેજો. અને પછી ધીંગાણું જામ્યું ધ્રિમ્બક કચિમ્બક 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 ધ્રિમ્બક ત્રિમ્બક. સમસમતા તેલમાં મજા ધોળા બાસકા જેવો બટેકા નાખ્યા. ઓ મહેમાન ને કીધું હાલો એટલે હટ નકર ઓલી સાપડી તળી સવડ થઈ જાય છે. પછી મેં તો બધાય મહેમાન ને આમ જો હતર સાપડી સોળે શાક ઉપર નાખીને મહુંદો કરાયો. અને આપણું શરીર નાનું એટલે આપણે વધારે ન ખાઈ શક્યું પણ તોય 12-13 સાપડી સોળી નાખી. મહેમાન તો મારા પાર્ટી વાળા લાગે આઈફોન બતાડ્યો પણ.